हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश ने हर हर महादेव। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આપણે આજે બનાવવાની છે ગુજરાતી સફેદ કઢી। તો ખાટી મીઠી મસ્ત એટલે બનાવવાની છે ગુજરાતી સફેદ કઢી। તો વિડીયોમાં બન્યા રહેજો। બધાને જય માતાજી। મારા વિડીયો જોવે છે અને દિલથી આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। તો આપણે કંઈક સામગ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો। આપણે ખાટી છાશ મસ્ત એટલે મસ્ત તાજી ખાટી છાશ છે। આ છે ચણાનો લોટ, આ છે ગોળ, આ છે આપણે ટમેટું, આ છે આપણે લીલા મરચાં, આ છે આપણે હિંગ, પછી આ છે આપણે આમાં સૂકેલું મરચું છે, તમાલપત્ર છે અને 2 લવિંગ છે અને તજના ટુકડા છે। આ છે લીલી ધાણા ભાજી, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે રાઈ, આ છે જીરું અને આ છે આપણે સૂકેલી મેથી। આ કે મેથી હોય ને તો આપણી મસ્ત એટલે મસ્ત કઢી થાય। અને આ છે આપણે લીલું લસણ ને આ છે આપણે મીઠો લીમડો। તો તમે જોઈ શકો છો। તો આપણે આ છે ચણાનો લોટ, આ આપણે ચણાના લોટની પેસ્ટ બનાવી લેશું, કારણ કે આપણે ગાંઠા ના દઈએ એટલે આપણે સરસ મસ્ત પેસ્ટ બનાવી લેશું ઘાટી। એટલે આપણે શું ઝીણા ઝીણા આપણે ગાંઠા થઈ ગયા હોય ને એ આમાં ના દઈએ, આપણે હાથે જ થઈ જાય। કોઈ બ્લેન્ડરથી કરે પણ આપણે હાથેથી જ બનાવીએ, હાથી આપણો હથિયાર। એટલે આપણે તો આપણે મસ્ત એટલે મસ્ત આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ છે આપણે લસણ ને લીલા મરચાં 2 ખાંડી લઈએ। તો આ છે આપણે લીલા મરચાં લસણની પેસ્ટ, તો આપણે એક વાસણમાં કાઢી લઈએ। તો મસ્ત એટલે મસ્ત આપણે આ ચણાનો લોટ સરસ બેટર બનાવી લીધું છે। તો હવે આપણે આમાં જો સરસ ખાટી છાશ છે ને એમાં આપણે એડ કરી દઈશું, એટલે જરાય લમ્સ ના દઈએ, એટલે છે ને સરસ એટલે સરસ આપણે થઈ જાય। જેમાં ક્યાંય તમને એવું લાગે સરસ મિક્સ થઈ ગયું ને આપણે, તમે જોઈ શકો છો। તો હવે આપણે અહીંયા વઘાર માટે તેલ મૂકી દીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ ધીમે તાપે। તો ગેસને આપણે ગેસ ધીમો રાખવાનો છે અને તેલ આપણે ફૂલ આવવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે। તો આ છે આપણે જીરું ને હંમેશા મેથી આપણે હોય ને તો જ સરસ આપણી કઢી થાય, તમે જોઈ શકો છો। તો આ છે આપણે રાઈ, તો આ છે તમે જોઈ શકો છો આપણે લાલ મરચું, તમાલપત્ર, 2 લવિંગ ને તજ, તો તમે જોઈ શકો છો। આ છે આપણે મીઠા લીમડાના પાન, તો મસ્ત એટલે મસ્ત આપણે ઉકળવા દેવાનો છે મસાલો। તો હવે તમે જોઈ શકો છો। તો હવે આપણે કઢીનો વઘાર કરી નાખીએ। વાવ, મસ્ત એટલે મસ્ત આપણી કઢીનો વઘાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો। તો આને આપણે એકહારી સરસ મસાલા મિક્સ કરવાના છે। ખાસ હલાવવા કરવાનું છે। તો હવે તમે જોઈ શકો છો આપણે મસાલા એડ કરી દઈએ। આ છે આપણે લીલા મરચાં અને લસણ, તમે જોઈ શકો છો। મસાલા બરી ના જાય ને એટલે આપણે ઉપરથી એડ કરાય। આ છે હિંગ, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે નાનું એવું ટમેટું નાખવું હોય તો ન ખાય, અમારા ઘરમાં અમે તો ટમેટું નાખીએ જ। તો હવે આને સતત હલાવ્યા કરવાનું છે, નીચે બેસી ના જાય ત્યાં લગી આપણે આને સરસ હલાવવાનું છે। અને આપણે મીઠું અત્યારે એડ નથી કરવાનું, મીઠું આપણે પાછળથી ચડી જાય પછી આપણે એડ કરવાનું છે। તો સરસ એટલે મસ્ત આપણી સફેદ ગુજરાતી કઢી
બનીને કમ્પ્લીટ હજી ચડવા દેવાની છે. તો મસ્ત એટલે વઘાર થઈ ગયો છે એટલે હલાવવાની સાથ રાખવાની છે. તો હવે આપણે આ ગોળ લીધો છે તો ગોળ પણ આપણે એડ કરી દઈશું. આ છે આપણે દેશી ગોળ, તો પણ ગોળ એડ કરી દઈશું. ગોળ નાખો ને તો સરસ કઢી થાય. બધા લગભગ ગોળ સરસ એટલે સરસ કઢી થાય. તીખાસ તો આપણે આમાં બધું નાખ્યું હોય એટલે આપણે ચટણી ના નાખીએ તો એ હાલે. જેમ સરસ ઘાટી થાય ત્યાં લગી સરસ હલાવવાની છે. તો તમે જોઈ શકો છો આપણી કઢી મસ્ત એટલે મસ્ત ઉકળી ગઈ છે ને ગરમા ગરમ જોઈ શકો છો. મસ્ત એટલે મસ્ત આપણી કઢી ઉકળી કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. તો હવે સરસ એટલે સરસ આમ નિરાતે ઉકળવા દેવાની ને હલાવવાની ચાટ રાખવાની છે એટલે બેસે નહીં એટલે કઢી તમારી સરસ પાકી જાય. મસ્ત એટલે મસ્ત કઢી બની ગઈ છે આપણી. તો મસ્ત આપણી કઢી ઉકળી ગઈ છે ને પાકવાની તૈયારીમાં છે. તો હવે આપણે ઉપરથી આપણે મીઠું એડ કરી દઈએ એટલે આપણી કઢી સેજ ફાટે નહીં. તો હવે સરસ હલાવી લેશું. તો મસ્ત એટલે મસ્ત આપણે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો. તો કઢીને આ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ઉપરથી આપણે ધાણા ભાજી થોડીક એડ કરી દઈશું અને ગેસ આપણે કરી દઈશું બંધ. તો હવે આપણે સર્વ કરવાની છે કઢીને. તો તમે જોઈ શકો છો. તો આપણે એક વાસણ લઈ લીધું છે. તો હવે એમાં આપણે કઢી સર્વ કરશું. તમે જોઈ શકો છો. વાવ, મસ્ત આપણી કાઠી ગુજરાતી સફેદ કઢી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બધા મિત્રો, આપણે મસ્ત એટલે મસ્ત ગુજરાતી સફેદ કઢી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાટી મીઠી જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી કઢી ગુજરાતી સફેદ કઢી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો આપણી આ ગુજરાતી સફેદ કઢી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો? અવારનવાર નવા વિડીયો લઈને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો.